પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના બોગસ કાર્ડ કૌભાંડમાં થયો મોટો ખુલાસો। PMJAY હેઠળ પૈસા પડાવવામાં એકમાત્ર ખ્યાતિ હોસ્પિટલ સામેલ છે એવું નથી। અન્ય કેટલીક હોસ્પિટલ્સ પણ આ કૌભાંડમાં સામેલ હોવાની અનેક ફરિયાદો મળી હતી, પરંતુ યોજનાના જનરલ મેનેજર શૈલેષ આનંદે તમામ ફરિયાદો દબાવી રાખી કોઈ કાર્યવાહી કરી નહોતી। શૈલેષ આનંદની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા અન્ય હોસ્પિટલ્સના નામ પણ બહાર આવશે। હોસ્પિટલની ફાઇલ મંજૂર કરવાનું કૌભાંડ શૈલેષ આનંદના આશીર્વાદથી ચાલતું। કેટલીક ખાનગી હોસ્પિટલ્સ ખોટા બિલ મંજૂર કરાવી રેકેટ ચલાવી રહી હોવાની અનેક ફરિયાદો થઈ હતી, પરંતુ શૈલેષે આંખ આડા કાન કરી બધું ચાલવા દીધું। હજુ આ કૌભાંડમાં આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાની શક્યતા છે, જે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના બોગસ કાર્ડ કૌભાંડમાં થયો મોટો ખુલાસો। PMJAY હેઠળ પૈસા પડાવવામાં એકમાત્ર ખ્યાતિ હોસ્પિટલ સામેલ છે એવું નથી। અન્ય કેટલીક હોસ્પિટલ્સ પણ આ કૌભાંડમાં સામેલ હોવાની અનેક ફરિયાદો મળી હતી, પરંતુ યોજનાના જનરલ મેનેજર શૈલેષ આનંદે તમામ ફરિયાદો દબાવી રાખી કોઈ કાર્યવાહી કરી નહોતી। શૈલેષ આનંદની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા અન્ય હોસ્પિટલ્સના નામ પણ બહાર આવશે। હોસ્પિટલની ફાઇલ મંજૂર કરવાનું કૌભાંડ શૈલેષ આનંદના આશીર્વાદથી ચાલતું। કેટલીક ખાનગી હોસ્પિટલ્સ ખોટા બિલ મંજૂર કરાવી રેકેટ ચલાવી રહી હોવાની અનેક ફરિયાદો થઈ હતી, પરંતુ શૈલેષે આંખ આડા કાન કરી બધું ચાલવા દીધું। હજુ આ કૌભાંડમાં આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાની શક્યતા છે, જે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે।